જયેશ, સૌપ્રથમ સમાચાર વડોદરાથી કે જ્યાં યુસુફ પઠાણને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। આપણે જણાવીએ કે પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણના દબાણ તોડી પડાશે। મહાનગરપાલિકા દ્વારા સાંસદ યુસુફ પઠાણે કરેલું ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવશે તેવી વિગતો મળી છે। હાઈકોર્ટે વીએમસીની તરફેણમાં ચુકાદો આપ્યો અને તેને કારણે આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જમીન દબાણને લઈને વિવાદ થયો હતો અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને શહેરમાં યુસુફ પઠાણે મહાપાલિકા પાસેથી જમીનની માંગ કરી હતી। મહાનગરપાલિકાએ જમીન મંજૂર કરી રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલી હતી। યુસુફ પઠાણને આપવાની જમીનની અરજીને સરકારે નામંજૂર કરી હતી। મંજૂરી ન મળી છતાં યુસુફ પઠાણે જમીન પર બાંધકામ કરી દીધું, જે મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા હાઈકોર્ટે દબાણ દૂર કરવાનો આદેશ આપ્યો હતો। તેનું દબાણ વગેરે દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી। તેની અગેન્સ્ટમાં યુસુફ પઠાણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી, જે સંદર્ભે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આવેલો છે, જેથી વડોદરા મહાનગરપાલિકા હવે એમાં કંઈક દબાણ હશે તો દૂર કરશે અને વડોદરા આ પ્લોટ કોર્પોરેશનની માલિકીનો છે અને કોર્પોરેશનનો રહેશે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે વડોદરાથી સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, આ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી માટે આદેશ કરાયો છે, દરખાસ્ત આખરે કોર્ટે નામંજૂર કરી છે। ક્યાં સુધીમાં આ કાર્યવાહી કરાશે, શું વિગતો? બિલકુલ, હાલ તો જે ટીએમસીના સાંસદ અને જે ખ્યાતનામ ક્રિકેટર છે યુસુફ પઠાણ, તેઓ દ્વારા વડોદરામાં જે જમીન છે, પોતાનું મકાન, તેની બાજુમાં પાલિકાની જે જમીન છે ત્યાં આગળ એક દિવાલ બાંધી દેવામાં આવી હતી, દિવાલ ચણી દેવામાં આવી હતી। હવે પાલિકા દ્વારા તેની પહેલા ફરતે જે પાલિકાનો પ્લોટ છે તેને ફેન્સિંગ કરવામાં આવશે, ત્યારબાદ આ જે દિવાલ છે તેને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવશે। સૌથી મહત્વની વાત છે કે હમણાં જ્યારે પાલિકાની તરફેણમાં ચુકાદો આવ્યો છે ત્યારે પાલિકા દ્વારા પોતાના પ્લોટની જે માપણી છે તે ફરીથી એક વખત કરવામાં આવશે। ત્યારબાદ કમિશનર દ્વારા પોલીસ વિભાગની મદદ લઈ અને સાથે રાખી અને આ જે દબાણ છે તે દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે। હજુ પાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું નથી કે ક્યારે દબાણો દૂર કરાશે, પરંતુ જ્યારે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવે છે, પાલિકાની તરફેણમાં જ્યારે ચુકાદો મળ્યો છે, વહેલી તકે આ જે દબાણો છે તે દૂર કરવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવશે। અગાઉ યુસુફ પઠાણે વડોદરા મહાનગરપાલિકા પાસેથી આ જમીન માગી હતી। વડોદરા મહાનગરપાલિકાની સભામાં જ્યારે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ જે રીતે હાઈકોર્ટ સુધી આ અરજી પહોંચી, પાલિકાની તરફેણમાં જે ચુકાદો આવ્યો છે કે જે જમીન છે તે પાલિકાની જ રહેશે અને તેના પર કરેલા દબાણને કાયદેસર નહીં કરવામાં આવે, ત્યારે આ સમગ્ર બાબતને લઈને હવે તંત્ર દ્વારા ક્યારે દબાણો દૂર કરવા તે અંગેની જે તજવીજ છે, ઉચ્ચ અધિકારીઓ છે તેઓ દ્વારા મિટિંગો કરી અને આગામી દિવસોમાં આ જે દબાણ છે તેને દૂર કરવા માટેની જે કાર્યવાહી છે તે વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે, તેવા પણ સંકેતો અધિકારી દ્વારા આપવામાં આવી રહ્યા છે। જી બિલકુલ અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે જોઈએ કે કોર્ટે આ દરખાસ્ત નામંજૂર કર્યા બાદ મહાપાલિકા દબાણ હટાવવાની આ કામગીરી કેટલી જલ્દી પરિપૂર્ણ કરે છે।